નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 11મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજી, તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. આજનો લેક્ચર એના પરનો 5મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 4 લેક્ચરની ચર્ચા આપણે કરી ગયા છીએ. ત્યાર પછી વચ્ચે રવિવારે આપણે એક ટેસ્ટ લીધી જે ગયા ચેપ્ટરની હતી, માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. ઘણા બધાએ ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે એની અંદર. છતાં પણ હજી ચેપ્ટરની અંદર થોડીક મહેનત કરજો, સતત રિવિઝન કરતા રહેજો. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. વાત કરીએ આ ચેપ્ટરની કે જે શરૂ ચેપ્ટર છે બાયોટેકનોલોજી, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. તો એની અંદર અગાઉના 4 લેક્ચરની અંદર આપણે બાયોટેકનોલોજીનો પરિચય લીધો છે કે ભાઈ બાયોટેકનોલોજી શું છે, બાયોટેકનોલોજી કયા પ્રકારની વિજ્ઞાનની શાખા છે, કઈ બાબતો સાથે સંકળાયેલી છે. ત્યાર પછી આપણે વાત કરી બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની અંદર જનીન ઇજનેરી વિદ્યાની વાત કરી, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાની આપણે વાત કરી, જેમાં જનીન ઇજનેરી વિદ્યા અથવા જેનું બીજું નામ આપણે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા આરડીએનએ ટેકનોલોજી અથવા પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની આપણે વાત કરી. તો આ બધા એના જુદા જુદા નામ છે. તમે જનીન ઇજનેરી વિદ્યા કહો તો પણ ભલે, આરડીએનએ ટેકનોલોજી કહો તો પણ ભલે, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી કહો તોય ભલે, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કહો તોય ભલે. તો આપણે એના વિશે વાત શરૂ કરી હતી. એની બેઝિક માહિતી કે ભાઈ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર શું હોય એની વાત કરી. ત્યાર પછી આપણે આવ્યા રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર વપરાતા વિવિધ ઉપકરણો પર, જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે જનીન ઇજનેરી વિદ્યા અથવા રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી આરડીએનએ ટેકનોલોજીની અંદર કેવા કેવા ઉપકરણોનો ઉપયોગ થાય છે એની વાત પર. તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરી હતી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની, કે ભાઈ આરડીએનએ ટેકનોલોજી અથવા જનીન ઇજનેરી વિદ્યા. જનીન ઇજનેરી વિદ્યામાં આપણે કરીએ છીએ શું? તો જનીન ઇજનેરી વિદ્યા એટલે વિજ્ઞાનની એવી શાખા અથવા તો બાયોટેકનોલોજીનો એવો ભાગ કે જેની અંદર તમે કોઈ એક સજીવના ડીએનએને લઈ એમાંથી તમારું ઈચ્છિત જનીન કાઢી અને બીજા કોઈ એક સજીવના ડીએનએમાં દાખલ કરો અને પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરો. આ પુનઃ સંયોજિત ડીએનએને યજમાન શરીર કે યજમાન કોષમાં દાખલ કરી અને તમારી ઈચ્છિત નીપજ એ યજમાન પાસેથી પ્રાપ્ત કરવાની પદ્ધતિ, એને આપણે શું કહેતા હતા? એને આપણે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી કહેતા હતા. હવે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર તમારે ડીએનએનું અલગીકરણ કરવાનું છે, ડીએનએની કાપણી કરવાની છે. એ ડીએનએને જે તમારા ક્લોનિંગ વાહકો હશે એની અંદર સ્થાપિત કરવાના છે. એ ક્લોનિંગ વાહકને તમારે યજમાન શરીરમાં દાખલ કરવાના છે. એ યજમાન શરીર અથવા તો એ યજમાન કોષનું કે એ કંઈ બેક્ટેરિયા જે કોઈ પણ છે એનું તમારે ગુણન કરાવવાનું છે. આ બધી બાબતો માટે તમારે થોડાક ઉપકરણોની જરૂર પડે. તમે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા જનીન ઇજનેરી વિદ્યા એના જે વિવિધ ઉપકરણો છે એના ઉપયોગ વગર પોસિબલ નથી, કરી શકો નહીં. તો સૌથી પહેલાં જ્યારે તમારે જનીન ઇજનેરી વિદ્યા કે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી ભણવું છે તો સૌથી પહેલાં તમારે એના ઉપકરણો વિશે ચર્ચા કરવી પડે. તો ગયા લેક્ચરમાં આપણે જે ઉપકરણ વિશે વાત કર્યા એ ઉપકરણને એક વખત ઉપર છેલ્લી નજર ફેરવી અને ત્યાર પછી આપણે નવું જે ઉપકરણ આજે ભણવાના છીએ એના પર જઈએ. તો આજે આપણે કયા ઉપકરણની વાત કરવાના છીએ? તો કે ભાઈ આજે આપણે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર ડીએનએના ટુકડાઓના અલગીકરણ માટે વપરાતી એક પદ્ધતિ, વપરાતી એક ક્રિયાવિધિ વિશે વાત કરવાના છીએ. ત્યાર પછી બીજી અગત્યની વાત આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ કે તમારો ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ અથવા તો જનીન
એને તમે ક્લોન કરો છો, એટલે કે તમે એને જે ડીએનએ વાહક ડીએનએની અંદર સ્થાપિત કરો છો, તો એ વાહક ડીએનએ અથવા તો ક્લોનિંગ વાહકો ક્યાં હોય, એ ક્લોનિંગ વાહકો વિશે વાત કરવાની છે. ક્લોનિંગ વાહક એટલે શું, આગળ વિશેષ વધારે સમજાવીશ. બરાબર, ચાલો આગળ વધીએ. તો પહેલાં રિકોલ કરીએ ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા એને. તો આપણે શેની વાત કરીએ છીએ, તો મેં તમને કીધું એમ આપણે વાત કરીએ છીએ આરડીએનએ ટેકનોલોજી અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા તો જનીન ઇજનેરી વિદ્યા. આની અંદર શું કરવામાં આવે છે, તો આપણે પહેલા જ દિવસે ચર્ચા કરી હતી કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યા, જેની અંદર આપણે તમને કીધું હતું કે એન્જિનિયરિંગ એટલે શું, જનીન ઇજનેરી વિદ્યા એટલે જીનેટિક એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ એટલે શું, તો ભાઈ એન્જિનિયરિંગ એટલે ફેરબદલી કરવી. અહીંયા તમે કોની અંદર ફેરબદલી કરશો, જીનેટિક એટલે જનીનની અંદર. જનીન દ્રવ્ય, જનીન દ્રવ્ય તરીકે કોણ હોય, ડીએનએ કે આરએનએ. તો અહીંયા તમે ડીએનએ કે આરએનએની અંદર ફેરબદલી કરો છો, એ ટેકનોલોજીને જનીન ઇજનેરી વિદ્યા અથવા તો આરડીએનએ ટેકનોલોજી કહેવામાં આવે. ચલો અહીંયા સમજીએ, મેં ચાર્ટ મૂક્યો છે એની અંદર. તો અહીંયા એક હ્યુમન સેલ એટલે માણસનો એક મનુષ્યનો એક કોષ મૂક્યો છે. અહીંયા એક હ્યુમન સેલ એટલે કે માનવ શરીરનો એક કોષ આપણે લીધો છે, હ્યુમન સેલ. માનવ શરીરનો એક કોષ લીધો છે. માનવ શરીરના કોષની અંદર અહીંયા કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર શું હાજર હોય, કોષ કેન્દ્રની અંદર આવેલી હશે માનવનું ડીએનએ આવેલું હશે. માનવના કોષની અંદર શું આવેલું છે, તો કે માનવ કોષની અંદર માનવ કોષનો ડીએનએ આવેલો હશે. આ ડીએનએ પર માનો કે એક જનીન આવેલું છે. આપણે ગયા વખતે જે એક્ઝામ્પલ લીધું હતું એ જ લઈએ કે ભાઈ સમજી લ્યો કે આ માનવના યકૃતનો એક કોષ છે કે જેને આપણે બીટા કોષ કહીએ છીએ. એના ડીએનએ પર એક જનીન આવેલું હોય જે ઇન્સ્યુલિન બનાવે છે. ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે જે આપણા શરીરની અંદર બને છે, જેનું કામ શું છે, તો ભાઈ જેનું કામ છે બ્લડ ગ્લુકોઝ લેવલ ડિક્રીઝ કરવાનું. બ્લડ ગ્લુકોઝ લેવલ એટલે તમારા રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે છે. તો હવે આવો એક માનવનો કોષ લીધો, એને ડીએનએ કાઢ્યો, ને એના ડીએનએને તમે કાપ્યો. કોની મદદ વડે કાપી શકો, તો ભાઈ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનું પહેલું ઉપકરણ કયું, આપણે વાત કરી હતી ગઈકાલે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ આપણે એક બે એક્ઝામ્પલ લીધા હતા. એમાં એક્ઝામ્પલમાં એક લીધો તો EcoR1. તો તમે આ જે માનવ કોષમાંથી ડીએનએ કાઢ્યો, એ ડીએનએને EcoR1ની મદદ વડે કાપ્યો. EcoR1 છે એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે, એન્ડોન્યુક્લિએઝ. તો આપણે ગઈકાલે તમને વાત કરી હતી કે જ્યારે શબ્દ એન્ડોન્યુક્લિએઝ આવે એનો અર્થ એવો થાય કે આ ઉત્સેચક છે એ ડીએનએને મધ્યમાંથી કાપતો હશે. બરાબર, એન્ડોન્યુક્લિયસ એટલે ડીએનએને મધ્યમાંથી કાપે છે, એક્ઝોન્યુક્લિયસ એટલે છેડાના ભાગેથી કાપે છે. તો EcoR1 છે એ શું છે, એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે, તો એ ડીએનએને મધ્યમાંથી કાપશે. બીજું આપણે કીધું હતું કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ ડીએનએને એક નિશ્ચિત ક્રમથી કાપે છે, એને આપણે એનો ઓળખક્રમ કહીએ છીએ. ઓળખક્રમ માટે ઇંગ્લિશ વર્ડ આપણે વાપરતા હતા પેલેન્ડ્રોમ અથવા પેલેન્ડ્રોમિક સિક્વન્સ. પેલેન્ડ્રોમિક સિક્વન્સનું ખાસિયત શું હતી, તો ભાઈ એને તમે 3 to 5 કે 5 to 3 સરખી વાંચી શકો. એટલે કે એક્ઝામ્પલ એનું હતું NCERTમાં આપ્યું હતું એ મલયાલમ. બરાબર, આને તમે 3 to 5 આમ કે 3 to 5 આમ વાંચો, સરખું જ વાંચી શકાય. તો એવી જે ડીએનએ પર શૃંખલા આવેલી હોય એના પરથી એ હંમેશા ડીએનએને કાપે છે. દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે શૃંખલા ફિક્સ છે. એવી એક શૃંખલા આપણે EcoR1 માટે વાત કરી હતી, GAA-TTC. એવી જ રીતે GAA-TTC એ ક્યાંથી કટ મૂકે છે, G અને A વચ્ચેથી કટ મૂકે છે. G અને A વચ્ચેથી કટ મૂકે છે. પરિણામે શું બનશે, તો ભાઈ પરિણામે અહીંયા મૂકશે G અને A. તો અહીંયાથી આ પ્રકારે આપણે રંગ બદલીને બતાવીએ કે અહીંયાથી કટ મૂકશે, અહીંયાથી કટ મૂકશે. પરિણામે આ પ્રકારે ડીએનએને કાપશે. એટલે કેવા છેડા બનશે, તો ભાઈ ચીપકુ છેડા. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક ચીપકુ છેડો બન્યો છે, એવી જ રીતે આ તરફ ચીપકુ છેડો બન્યો છે. બીજું, તમે જેને
તમે તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાને જે વાહકની અંદર દાખલ કરવાનો છે, એ વાહક કોણ હશે? તો ભાઈ એક બેક્ટેરિયા હતો. એ બેક્ટેરિયાની અંદર વધારાનો ગોળાકાર ડીએનએ, એને આપણે કહેતા હતા પ્લાઝમિડ. એ પ્લાઝમિડને અલગ કર્યો. સ્ટેનલી કોહેને પ્લાઝમિડને બેક્ટેરિયલ કોષમાંથી બહાર કાઢવાની પદ્ધતિ આપી હતી. હવે એ પ્લાઝમિડ કે જેમાં તમે તમારો ઈચ્છિત ડીએનએ નાખવાનો છો, એને તમે સેમ ઉત્સેચકથી જ કાપશો. એને આપણે EcoR1થી જ કાપશું. પરિણામે શું થશે? તો ભાઈ તમારા ઈચ્છિત ડીએનએની અંદર બનતા ચીપકુ છેડા અને આ જે પ્લાઝમિડ છે એની અંદર બનતા ચીપકુ છેડા બે કેવા હશે? તો ભાઈ સામસામેના પૂરક બનશે. એટલે જેવા તમે તમારા ઈચ્છિત ડીએનએને પ્લાઝમિડના સંપર્કમાં લાવશો એટલે સામસામેના ચીપકુ છેડા વચ્ચે પુનઃ રીતે હાઇડ્રોજન બંધ બની અને આ પ્રકારનો પુનઃ ડીએનએ બની જશે કે જેની અંદર પ્લાઝમિડ પ્લસ તમારો ઈચ્છિત ડીએનએ છે. આને કેવો ડીએનએ કહીએ? RDNA કહીએ. RDNAનું પૂરું નામ શું થશે? રિકોમ્બિનેન્ટ ડીએનએ. તો આ ટેકનોલોજીમાં આવો રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવો છો જેમાં વાહક ડીએનએ ઉપરાંત તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ હશે. એને આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ કહીએ. હવે એ રિકોમ્બિનેન્ટ ડીએનએને ક્યાં તમે દાખલ કરી દીધો? બેક્ટેરિયાની અંદર દાખલ કરી દીધો. આ બેક્ટેરિયાની તમે વૃદ્ધિ કરાવો, સાથે સાથે તમારા ઈચ્છિત જનીનની પણ વૃદ્ધિ થશે. અને આ તમારું ઈચ્છિત જનીન છે એ બેક્ટેરિયાના શરીરમાં શું બનાવશે? તો ભાઈ ઇન્સ્યુલિન પ્રોટીન બનાવવાનું શરૂ કરશે. એ ઇન્સ્યુલિન પ્રોટીનને તમે લેબોરેટરીની અંદર મેળવી શકો છો. તો આ સંપૂર્ણ ક્રિયાવિધિને આપણે શું કહેતા હતા? તો ભાઈ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી કહેતા હતા. હવે તમે ધ્યાન આપ્યું હોય તો અહીંયા ઘણી બધી નાની નાની બાબતો છે. શું? તો ભાઈ કોષની અંદરથી ડીએનએને કાઢવો. તો કોષ અતિ સૂક્ષ્મ વસ્તુ છે, એનું કોષ કેન્દ્ર અતિ સૂક્ષ્મ વસ્તુ છે, એની અંદર રહેલો ડીએનએ છે એ પણ અતિ સૂક્ષ્મ વસ્તુ છે. તો એ આપણે નરી આંખે નથી જોઈ શકતા, એટલે એ કામ આપણે કોની મદદ વડે લેવું પડે? તો ભાઈ વિવિધ ઉત્સેચકોની મદદ વડે લેવું પડે. તો એ ઉત્સેચક તરીકે આપણે ઉપકરણની વાત કરીએ કે ભાઈ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં આવા ઉત્સેચકો છે ઉપકરણ તરીકે વપરાય. બીજું, તમે ડીએનએની કાપણી કરવાના છો તો ડીએનએની કાપણી માટે તમારે ઉત્સેચકોની જરૂર પડશે. તો એ તમારે ઉપકરણ તરીકે અહીંયા ભણવા પડશે. ત્રીજી બાબત એ છે કે તમે આ કોષની અંદરથી જે ડીએનએ કાઢશો એ ડીએનએ કેવો હશે? સંપૂર્ણ ડીએનએ હશે ને કોષનો. એ કોષનો સંપૂર્ણ ડીએનએ હશે. હવે કોષના સંપૂર્ણ ડીએનએ પર માત્ર એક ટુકડો એવો છે કે જે તમારા કામનો છે. કોષનો આખો ડીએનએ કાઢ્યો ને એ કોષના આખા ડીએનએ માત્ર આટલો ટુકડો એવો છે કે જે ઇન્સ્યુલિન બનાવતું જનીન છે. એટલે તમારા કામનો ટુકડો તો એટલો જ છે ને. બાકીનો આખો ડીએનએ શું છે? તો કોઈ બાકીનો આખો ડીએનએ તમારા કામનો નથી. તમે શું કર્યું? તો કે આખો ડીએનએ કાઢ્યો. એ ડીએનએને તમે EcoR1ની મદદ વડે કાપ્યો. EcoR1. હવે EcoR1 માટેની પેલેન્ડ્રોમિક શૃંખલા આ ડીએનએ પણ ઘણી બધી જગ્યાએ આવેલી છે. ફોર એક્ઝામ્પલ, EcoR1 માટેની પેલેન્ડ્રોમિક શૃંખલા અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, આ જનીનની આજુબાજુમાં અહીંયા છે. મતલબ આખા ડીએનએ પર EcoR1 માટેની પેલેન્ડ્રોમિક શૃંખલા ઘણી બધી જગ્યાએ આવેલી છે. એટલે જ્યારે તમે EcoR1નો ઉપયોગ કરશો આ ડીએનએને કાપવા માટે, એટલે EcoR1 શું કરશે? આ ડીએનએને ઘણા બધા નાના ખંડોમાં વિભાજિત કરી નાખશે. હવે તમે એને નરી આંખે જ નથી જોઈ શકતા કે ભાઈ લીલા રંગનો ટુકડો એક અલગ દેખાય છે, આ બધા ટુકડામાં તેને કાઢી લઈએ. નહીં. તો આપણને શું મળશે? જ્યારે તમે કોષમાંથી ડીએનએને અલગીકૃત કરીને એ ડીએનએ પર કોઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરશો એટલે તમને શું મળશે? તો ભાઈ ડીએનએના સૂક્ષ્મ ખંડો મળશે. તમને ડીએનએના શું મળશે? તો ભાઈ ડીએનએના સૂક્ષ્મ ખંડો મળશે. અને એ ડીએનએના સૂક્ષ્મ ખંડોમાં એકાદો ખંડ છે ને એ તમારા કામનો હશે. એટલે તમારે બીજે ડીએનએની કાપણી કર્યા પછી પાછું શું કરવું પડશે? તો ભાઈ ડીએનએના ખંડોનું તમારે અલગીકરણ કરવું પડશે ને એમાંથી તમારો જે ઈચ્છિત ડીએનએનો ટુકડો છે ને એની ઓળખ કરવી પડશે. તો એના માટે તમારે એક ઉપકરણની જરૂર પડે ને. તો એ ઉપકરણની આજે આપણે વાત કરવાના છીએ. પહેલાં શું કર્યું હતું આપણે? તો ગઈકાલે જે ઉપકરણની વાત કરી આપણને શું ઉપયોગમાં આવતી હતી? તો આખો ડીએનએ હતો, એ આખો ડીએનએ આપણા કામનો નહોતો, એમાંથી એક નાનો ટુકડો આપણા કામનો હતો. એટલે આપણે એ નાના ટુકડાને કાપવા માટે એક ઉપકરણની જરૂર પડતી હતી, રિસ્ટ્રિક્શન ઉત્સેચક. હવે આપણે શું જોઈએ? તો ભાઈ જે તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કર્યો એની મદદ વડે ઘણા બધા ડીએનએના ટુકડા તૈયાર થઈ ગયા. એમાંથી આપણા કામનો એકાદો જ છે એટલે એ બધા ડીએનએના ટુકડામાંથી
કામનો જે ડીએનએનો ખંડ છે એને આપણે અલગીકૃત કરશું ને એમાંથી અલગ તારવી લેશું. તો એના માટે આપણે એક ઉપકરણની જરૂર પડશે. એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો બીજું ઉપકરણ આજે આપણે જોવાના છીએ આરડીએનએ ટેકનોલોજીનું. ચલો આગળ વધીએ. તો આ ગઈકાલની જ વાત છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરતા હતા જુઓ. તો અહીંયા ઇકો R1 જ છે, જેનું આગળ આપણે એક્ઝામ્પલ લીધું હતું. એ શું કરે છે, જી અને એ વચ્ચે અહીંયા કટ મૂકે, જી અને એ વચ્ચે અહીંયા કટ મૂકે, એટલે આ ડીએનએ અહીંયાથી આવી રીતે કપાશે. એટલે એ કઈ રીતના છેડા બનાવશે, જો અહીંયા આ પ્રકારનો એક લટકતો છેડો બનશે, અહીંયા આ પ્રકારનો એક લટકતો છેડો બનશે. એ લટકતા છેડાને આપણે શું કહેતા હતા, ચીપકું છેડા. ચીપકુ છેડાની ખાસિયત શું છે, ચીપકુ છેડાની ખાસિયત છે એ ડીએનએ લાઇગેઝનું કામ, કે જે જોડવાનું કામ છે એને સરળ બનાવે છે. આપણી પાસે પ્રશ્ન એ છે, હું દરેકે દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે એ ચીપકુ છેડા જ બનાવે? તો ભાઈ નહીં, બધા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ચીપકુ છેડા ન બનાવે. આગળ ગઈકાલે મેં તમને કીધું હતું કે હું તમને એક લિસ્ટ આપીશ. તો એ લિસ્ટ આપણે આગળ ફોટોગ્રાફ એક ઇમેજ મૂકી છે, એની અંદર હમણાં જોઈએ કે એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો પણ આપણને પ્રાપ્ત થયા છે. અત્યાર સુધીમાં કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મળ્યા છે? સમથિંગ 900 જેટલા, અને 230 જેટલી બેક્ટેરિયાની જાતોમાંથી આપણે એને અલગીકૃત કર્યા છે. એના નામકરણ કઈ રીતે થાય છે એ પણ આપણે તમને વાત કરી હતી, બરાબર. ચલો અહીંયા બીજું એ જ સેમ એક્ઝામ્પલ છે. જુઓ, આ ડીએનએનો ટુકડો હતો, એના પર તમે ઇકો R1નો ઉપયોગ કર્યો, એટલે એણે જી અને એ વચ્ચે કટ મૂક્યો, જી અને એ વચ્ચે કટ મૂક્યો, અને આ પ્રકારના ચીપકુ છેડાનું નિર્માણ કર્યું. તો આ પ્રકારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક કે જે ડીએનએને મધ્યમાંથી કાપીને આ પ્રકારના ચીપકુ છેડા બનાવે છે, એ આરડીએનએ ટેકનોલોજીનું પહેલું ઉપકરણ હતું. ચલો એનાથી આગળ વધીએ. તો આજે મેં તમને ગઈકાલે લિસ્ટની વાત કરી હતી, એ લિસ્ટ અહીંયા એક આપણે ઇમેજ મૂકી છે. તો પહેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો છે, BAM-H1. BAM-H1, બરાબર, આપણે નામ ઉપર કાઢી દઈએ. BAM-H1 પહેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. એની પેલેન્ડ્રોમિક સિક્વન્સ શું છે? પેલેન્ડ્રોમિક સિક્વન્સ છે GGATCC. GG અહીંયા લખીએ આપણે GGATCC. તો અહીંયા GGATCC. તો આ થઈ ગયો ને પેલેન્ડ્રોમિક. આગળ 5-3 3-5 તમે સરખી વાંચી શકો છો. અને કાપ ક્યાં મૂકે છે? જી અને જીની વચ્ચે. અહીંયા જી અને જીની વચ્ચે, એટલે આ રીતે ડીએનએને કાપશે. તો આ પ્રકારના ચીપકુ છેડાનું નિર્માણ છે અહીંયા થશે. તો આ જુદા જુદા પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, અને એના માટે ઉપયોગમાં એ કઈ જગ્યાએ કઈ પેલેન્ડ્રોમિક, એના માટેની પેલેન્ડ્રોમિક શૃંખલા કઈ છે એનું એક લિસ્ટ આપ્યું છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ BAM-H1 કયા બેક્ટેરિયામાંથી મળ્યો છે? તો કોઈ બેસિલસ બેક્ટેરિયાની અંદરથી અલગીકૃત કરવામાં આવેલ છે. એમાઇલોલિક્વિફેસિયન્સ નામના બેસિલસ એમાઇલોલિક્વિફેસિયન્સ નામના બેક્ટેરિયામાંથી અલગીકૃત કરવામાં આવ્યો છે. અને GGATCC એની પેલેન્ડ્રોમિક શૃંખલા છે. પછી છે ઇકો R1. આ ઇમ્પોર્ટન્ટ છે. ઇકો R1 યાદ રાખજો. એક આપણે NCERTમાં આપેલા છે, ખાસ એના પર ધ્યાન આપશું. NCERTમાં ક્યાં આપેલા છે? તો ભાઈ HIND 2 આપેલો છે, HIND 3 આપેલો છે, ઇકો R1 આપેલો છે. તો એના ઉપર ખાસ આપણે ધ્યાન આપશું. અને એક બે ઉત્સેચકોના નામ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના નામે યાદ રાખશું કે જે ચીપકુ છેડા નથી બનાવતા, બુઠ્ઠા છેડા બનાવે છે, બરાબર. ચાલો જોઈ લઈએ. તો એક હતો BAM-H1, પછી છે ઇકો R1, એ GAATTC એની પેલેન્ડ્રોમિક શૃંખલા છે, અને ઇસ્ચેરેશિયા કોલાઈની RY13 સ્ટેન્ડમાંથી પ્રાપ્ત કરવામાં આવેલો છે. તો એની વાત થઈ ગઈ. ત્યાર પછી આપણે જઈએ HIND 3 હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી, જે RD સ્ટ્રેન્ડ છે એમાંથી પ્રાપ્ત કરવામાં આવેલ છે. એની પેલેન્ડ્રોમિક શૃંખલા છે AAGCTT, અને AAની વચ્ચે કટ મૂકે છે. ત્યાર પછી આપણે જઈએ, ઓકે, આના ઉપર એક ધ્યાન આપજો ખાસ. SMA1, બરાબર, કેમ કે એની પેલેન્ડ્રોમિક શૃંખલા જુઓ CCC GGG છે, અને એ અહીંયા મધ્યમાંથી કાપ મૂકે છે. મધ્યમાંથી કાપ મૂકશે એટલે એ બુઠ્ઠા છેડા બનાવશે. જુઓ અહીંયા લખીએ આપણે
કે સી ધ્યાન આપજો, સી જી, તો હવે અહીંયા થશે સી જી. એ સી અને જીની વચ્ચે કટ મૂકે છે એટલે અહીંયાથી આમ કટ મૂકશે એટલે આ એક બુઠ્ઠો છેડો બની જશે અને આ બીજો બુઠ્ઠો છેડો બની જશે. મતલબ આ એવો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે જે બુઠ્ઠા છેડા બનાવે છે. તો આની સિવાય કોઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે બુઠ્ઠા છેડા બનાવે છે? તો બીજા ઘણા બધા છે, 4-5 એક્ઝામ્પલ છે, પણ બીજું એક આપણે યાદ રાખવાનું છે. SMA1 જે બ્લન્ટ અથવા બુઠ્ઠા છેડા બનાવે છે, બીજું છે ઇકો R5, બરાબર, વી નથી, ઇકો R5, રોમન અંકમાં 5 લખેલું છે. ઇકો R5 છે ને, એ પણ બુઠ્ઠા છેડા બનાવે છે. તો યાદ રાખજો, બુઠ્ઠા છેડા બનાવતા SMA1 છે, ઇકો R5 છે, આ બધા બુઠ્ઠા છેડા બનાવે છે. પછી જુઓ ટેક1 થર્મસ એક્વેટિકસની અંદરથી TCGA એની પેલેન્ડ્રોમિક શૃંખલા છે. તો આ લિસ્ટ છે એને એક વખત ધ્યાન આપજો અને ખાસ કરીને મેં જેટલાના નામ આપ્યા ને એ ખાસ જોઈ લેજો. બામ H1 છે, ઇકો R1 છે, હિન્દ 3 છે, હિન્દ 2 છે, SMA1 છે, ટેક1 છે. આ બધાના થોડાક એની પેલેન્ડ્રોમિક શૃંખલા ઉપર ને ખાસ ધ્યાન આપજો. તો આ જુદા જુદા પ્રકારના રેગ્યુલર બેઝ ઉપર અથવા તો ખૂબ જ કોમનલી સામાન્ય રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં વપરાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. એના સ્ત્રોત કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલા છે અને એની પેલેન્ડ્રોમિક શૃંખલા કઈ છે એનું એક લિસ્ટ છે. તો આનો એક સ્ક્રીનશોટ એવો લઈ લેજો અને ધ્યાનથી નોટ કરી લેજો, લખી લેજો. આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. ચલો આગળ વધીએ. હવે જઈએ આપણે બીજું જે ઉપકરણ અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા ને એને રિકોલ કર્યું. હવે આપણે નવી બાબત પર આવીએ. તો ગયા લેક્ચરના અંતે એમ સમજો કે તમે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તમે જ પોતે કરો છો, એમ જ સમજીએ. તો પહેલું કામ શું કર્યું હતું? તો ભાઈ પહેલું કામ ગઈકાલે તમે એક કોષ, માનવનો કોષ પસંદ કર્યો હતો, એમાંથી એનો ડીએનએ લીધો, બરાબર. પછી એ ડીએનએને એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ વડે કાપ્યો. કઈ રીતે કર્યો? તો જુઓ, અહીંયા તમે કર્યું, એક કોષ લીધો ને એ કોષનો ડીએનએ કાઢી અને એક વાઇલમાં ભરી દીધો. આ પ્રકારે આવી એક વાઇલની અંદર ભરી દીધો. અહીંયા બ્લુ કલરથી દેખાય છે એ સમજી લ્યો કે એ ડીએનએ છે, કોષમાંથી તમે અલગીકૃત કરેલો, બરાબર. હવે તમે શું કર્યું? તો ભાઈ અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમે એ ડીએનએની સાથે શું મિક્સ કરો છો? તો ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક. એટલે જો એકદમ માઇક્રોપીપેટની મદદ વડે એ ડીએનએની અંદર તમે એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એને એડ કર્યો છે. પ્રોસિજર જોતા જજો, હું જે તમને કહું છું એ એકદમ ક્લિયર કટ આપણે એક એમ જ સમજીએ કે આપણી સામે ક્યાંય લેબોરેટરીની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની પ્રોસિજર છે ને એ ચાલુ જ છે, બરાબર. એટલે એમાં શું કર્યું? તો બે કોષ લીધો, એ કોષનો ડીએનએ લઈ લીધો, એ ડીએનએને એક વાઇલમાં ભરી એની અંદર શું મિક્સ કર્યું? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરશે? તો ભાઈ એ આખા ડીએનએની તપાસ કરશે. આખા ડીએનએ પર જે જગ્યાએ એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક, માનો કે તમે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એમાં ભેળવો એ છે ઇકો R1, તો આ ઇકો R1 શું કરશે? આખા ડીએનએની તપાસ કરશે અને આખા ડીએનએ પર જે જગ્યાએ GAATTC આ પેલેન્ડ્રોમિક શૃંખલા આખા ડીએનએ પર જેટલી પણ જગ્યાએ આવેલ હશે ને એ બધી જગ્યાએ જઈ અને એ ઉત્સેચક એ ડીએનએને G અને Aની વચ્ચેથી કાપ મૂકી દેશે. એટલે જેટલી જગ્યાએ પેલેન્ડ્રોમિક શૃંખલા આ પ્રકારની આવેલી હતી ને એ બધી જગ્યાએથી ડીએનએ છે એ ખંડોની અંદર વિભાજિત થઈ જશે. એટલે તમે શું કર્યું? તો ભાઈ તમે તમારા ડીએનએ સાથે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક મિક્સ કરી દીધો અને પછી એને 1 કલાક માટે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ પર રહેવા દીધો. ત્યાં સુધીમાં એ જે ડીએનએ હતો એ ડીએનએની અંદર ભેળવેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકે કામ કર્યું અને હવે એ વાઇલની અંદર જે ડીએનએ છે એ ડીએનએ એકદમ નાના ખંડોમાં વિભાજિત થઈ ગયો છે.
હવે શું થયું તો ભાઈ તમે અલગી કોષમાંથી અલગ કરેલો જે ડીએનએ તો એ ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ વડે નાના નાના ખંડોમાં વિભાજિત કરી નાખ્યું. શું કામ એવું થયું તો ભાઈ એવું એટલા માટે થયું કે તમે અલગ કરેલા ડીએનએ પર તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કર્યો, અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ ન્યુક્લિએઝિસ વર્ગના ઉત્સેચકો છે જે ન્યુક્લિક એસિડને કાપે છે. અને ડીએનએ છે એ શું છે? ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. અને કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને એક નિશ્ચિત ઓળખ ક્રમથી કાપે એને પેલેન્ડ્રોમિક શૃંખલા કહેવાય. તમે અહીંયા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક લીધો એ EcoR1 હતો, તો એની પેલેન્ડ્રોમિક શૃંખલા કઈ છે? તો ભાઈ GAATTC. તો એ જગ્યાએ જેટલી પણ જગ્યાએ જો આખો ડીએનએ આપણો 2 મીટર લાંબો છે, તો એ 2 મીટર લાંબા ડીએનએની અંદર જેટલી પણ જગ્યાએ આ પેલેન્ડ્રોમિક શૃંખલા આવેલી હતી ને એટલી જગ્યાએથી EcoR1 છે ને આ ડીએનએને કાપી નાખશે. એટલી જગ્યાએથી આ EcoR1 જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એ ડીએનએને કાપી નાખશે. તમારા ડીએનએ પર ઘણી બધી જગ્યાએ એવું નહીં કે એક જ પેલેન્ડ્રોમિક શૃંખલા છે આવેલી જ્યાંથી ડીએનએને કાપે. નહીં, ડીએનએ પર ખૂબ મોટી સંખ્યામાં પેલેન્ડ્રોમિક શૃંખલા એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટેની આવેલી હોય. એટલે એ બધી પેલેન્ડ્રોમિક શૃંખલાએથી ડીએનએને કાપશે એટલે તમારી પાસે શું મળશે? તો ભાઈ ડીએનએના અનેક ખંડો આપણને પ્રાપ્ત થાય છે ડીએનએના. હવે જે ડીએનએના અનેક ખંડો તમને વાઇલની અંદર મળે એમાંથી તમારા કામનો એટલે કે તમારો જે ઈચ્છિત ડીએનએ છે, આ બધા ડીએનએના ટુકડામાં ઈચ્છિત ડીએનએનો ટુકડો માત્ર એક જ છે. બરાબર, સમજો કે 1000 ટુકડાની અંદર ડીએનએને કાપી નાખ્યો રિસ્ટ્રિક્શન ઉત્સેચકે. એ 1000માંથી તમારા કામનો માત્ર એક જ છે. એટલે તમારે ઓલા જે 999 ડીએનએના ટુકડા છે ને એનાથી તમારા એક ડીએનએના ટુકડાને અલગ કરવાનો છે. અને ડીએનએના ટુકડા બધા હરખી રીતે જ કપાણા હશે, કેમ કે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકે એને કાપ્યા છે એટલે બધામાં હરખા ચીપકુ છેડા હશે. પણ જુદી જુદી જગ્યાએ પેલેન્ડ્રોમિક શૃંખલા જુદા જુદા સ્થાને આવેલ હોવાના કારણે નાના મોટા ડીએનએના ટુકડા છે ને એ થયા હોય. હવે તમે એ જે 1000 ડીએનએના ટુકડા છે જેમાંથી તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો એક જ ડીએનએનો ટુકડો છે અને કઈ રીતે અલગ કરી શકો? તો એના માટે એક RDNA ટેકનોલોજીમાં અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર એક ક્રિયાવિધિ છે જેને ડીએનએ ખંડોનું અલગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે એના પર જઈએ આપણે કે ભાઈ કઈ રીતે ડીએનએ ખંડોનું અલગીકરણ છે એ કરવામાં આવે છે. તો ડીએનએ ખંડોનું અલગીકરણ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદ વડે કરવામાં આવે. કઈ રીતે? તો જુઓ, અહીંયા છે એ આ એક જેલ પ્લેટ છે. માનો અગારોસ જેલથી બનાવેલી એક જેલ પ્લેટ છે. બરાબર, અગારોસ જેલ ક્યાંથી મળે આપણને? અગારોસ જેલ શેમાંથી બનાવેલી હોય? તો અગારોસ જેલ આપણને અગરમાંથી પ્રાપ્ત થાય. એ શેમાંથી પ્રાપ્ત થાય? તો ભાઈ લીલ છે, જેલિડિયમ નામની લીલ, ગ્લોસિલારિયા છે, જેલિડિયમ છે, એ લીલમાંથી આપણને એ પ્રાપ્ત થવાનું છે. અગાર છે એ પ્રાપ્ત થાય છે. તો એ જે અગાર જેલ તમને પ્રાપ્ત થાય છે એમાંથી બનાવેલી આ પ્રકારની જેલ પ્લેટ હોય. હવે તમારા જે ડીએનએના ટુકડા છે જુઓ, એને એક માઇક્રોપિપેટની મદદ વડે આ જે જેલ પ્લેટ છે ને એની અંદર અહીંયા સેમ્પલ ફિલિંગ બ્લોક આવેલા હોય, જ્યાં તમે તમારું સેમ્પલ ભરો છો એટલે ડીએનએના ટુકડાને ભરી દો છો, એ આવેલા હોય. પછી શું કરવામાં આવે? તો ભાઈ ડીએનએના ટુકડા અહીં ભરી દીધા પછી આ જે જેલ પ્લેટ છે ને એ જેલ પ્લેટને ઇલેક્ટ્રોફોરેસિસ મશીનમાં મૂકવામાં આવે. જેલ પ્લેટને ઇલેક્ટ્રોફોરેસિસ મશીન, માનો આ પ્રકારનું એક આગળ હું તમને એની ઇમેજ બતાવીશ, ટેન્શન નથી. આ પ્રકારનું એક જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીન છે, એની અંદર તમે આ જેલ પ્લેટને ગોઠવી દીધી, અહીંયા ડીએનએના સેમ્પલ ભરી દીધા છે. હવે શું કરો છો? તો ભાઈ આ જે ઇલેક્ટ્રોફોરેસિસ મશીન હોય ને એની અંદર આ પ્રકારના ઇલેક્ટ્રોડ છે ને જોડેલા હોય અને અહીંયા બેટરી આવેલી હોય. આ માનો કે ઋણ ધ્રુવ છે, આ ધન ધ્રુવ છે. તમારો ડીએનએ કેવો વીજભાર ધરાવે છે?
ઋણ વીજભાર ધરાવે છે, એટલે તમે ઋણ ધ્રુવ તરફ તમારા ડીએનએને સેમ્પલ તરીકે ભરી દીધો છે. હવે તમે બેટરીથી જ્યારે કરંટ પસાર કરશો ત્યારે કરંટ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આમ વહેવાનો છે. જ્યારે કરંટ પસાર થશે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ પસાર થશે ત્યારે એ શું કરશે, તો ઋણ ધ્રુવ તરફ રહેલા ડીએનએના ટુકડા, કે જે ડીએનએના ટુકડા કેવો વીજભાર ધરાવે છે, ઋણ વીજભાર ધરાવે છે, એ કોના તરફ આકર્ષાશે, એ ધન ધ્રુવ તરફ આકર્ષાશે. હવે એમાં જે ડીએનએના ટુકડા બન્યા છે એ ડીએનએના ટુકડા બધા એક જ સાઇઝના તો નહીં હોય, ઘણા નાના ટુકડા હશે, ઘણા મોટા ટુકડા હશે. તો જે નાના ટુકડા હશે ને એ ઝડપથી આ તરફ આગળ વધશે, ઝડપથી ધન ધ્રુવ તરફ આગળ વધશે. જે મોટા ટુકડા હશે એ ધીમે ધીમે વધશે. શું કામ, તો ભાઈ તમારી જે અગાર જેલ પ્લેટ હશે ને એ અગાર જેલ પ્લેટ છે ને એ આ પ્રકારના પોલિમરથી બનેલી હોય. એની વચ્ચે આ પ્રકારની મેશ કે જાળી, એકદમ સૂક્ષ્મ મેશ કે જાળી જેવી રચના હોય. તો તમારા ડીએનએના ટુકડા છે એ જ્યારે ઇલેક્ટ્રિક કરંટ સાથે પસાર થાય ને ત્યારે એને આ જાળીની વચ્ચેથી પસાર થઈને જવું પડતું હોય. અહીંયા માનો ધન ધ્રુવ છે, પહેલી તરફ ઋણ ધ્રુવ છે, તો ત્યાંથી તમારો ડીએનએનો ટુકડો આ તરફ આવે છે, તેને આ જાળીમાંથી પસાર થઈ અને આ તરફ આવવાનું હોય છે. એટલે જાળીમાંથી જે નાના કદનો ટુકડો હશે ને ઝડપથી પસાર થઈ જશે, એટલે આ જેલ પ્લેટ ઉપર નાના કદનો ટુકડો વધારે દૂર સુધી વહન પામશે, મતલબ વધારે ધન ધ્રુવ તરફ જશે, અને સૌથી મોટા કદનો ડીએનએનો ટુકડો એ ઓછું અંતર કાપશે, એટલે એ ઋણ ધ્રુવની નજીક જ હશે. તો અહીંયા જુઓ, તમે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરો છો આ પ્રકારે, તમે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરો છો ત્યારે શું જોવા મળશે, તો ડીએનએના ટુકડા જુઓ આ તરફથી આ તરફ ગતિ કરતા તમને જોવા મળે છે. એની જેલ પ્લેટ ઉપર આ પ્રકારે પટ્ટા સ્વરૂપે ગોઠવાઈ જતા હોય. તમે થોડોક લાંબો સમય પડ્યા રહેવા દો એટલે ડીએનએના ટુકડા પોતાને કદને અનુરૂપ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જેલ પ્લેટ ઉપર ગોઠવાવાના શરૂ થઈ જાય છે. આ રીતે તમે તમારી પાસે જે ડીએનએના ટુકડાનું મિશ્રણ છે એની અંદરથી ડીએનએના ટુકડાને અલગ કરી શકો છો. હવે આ જેલ પ્લેટ ઉપર જે ડીએનએના ટુકડા છે એમાંથી એકાદો ડીએનએનો ટુકડો માનો કે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો છે, અહીંયા આ ટુકડો ઈચ્છિત લક્ષણ ધરાવતો છે, એ ટુકડાને જેલ પ્લેટ સાથે કાપી અને એમાંથી અલગ કરી લો, અને બાકી બધા ડીએનએના ટુકડાને તમે જવા દો જે તમારા કામના નથી. હવે આ ડીએનએના ટુકડા ઇલેક્ટ્રિક જેલ પ્લેટ ઉપર આમ આવી રીતે વહન પામી ગયા પછી સીધા તમને ન દેખાવા માંડે, એના માટે તમારે એને અભિરંજિત કરવા પડે. શેનાથી? યાદ રાખજો, ઇથિડિયમ બ્રોમાઇડ છે, સિલ્વર બ્રોમાઇડ છે, બ્લુ ડાય છે, એનાથી તમારે એને અભિરંજિત કરવા પડે, તો તમે એને જોઈ શકો છો. એ સંદર્ભ એનસીઆરટીમાં ચર્ચા છે, એની વાત આપણે આગળ કરીશું. બરાબર. હવે હાલના સમયમાં જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે એની અંદર જેલ વપરાય છે, એટલે એને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ આપણે એના વિશે પરિચય લઈએ. એ કઈ છે? તો ભાઈ નોર્મલ અગારોસ જેલ વપરાય છે. અત્યારે જે વપરાય છે એ કઈ જેલ વપરાય છે? તો ભાઈ નોર્મલી અગારોસ જેલ છે એ વપરાતી હોય. બરાબર. પણ ઘણી વખત એક્રેલેમાઇડ જેલ પણ એનો ઉપયોગ થતો હોય, તો એના માટે આ કેમ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે, એને એક્રેલેમાઇડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પેજ કહેવામાં આવે. પોલી એક્રેલેમાઇડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ખાલી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તો એની અંદર અગારોસ જેલ વપરાય છે, અને જ્યારે પોલી એક્રેલેમાઇડ જેલ વપરાતી હોય ત્યારે એને પેજ અથવા તો પોલી એક્રેલેમાઇડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, પેજનું પૂરું નામ યાદ રાખજો, PAGE, પેજ એટલે પોલી એક્રેલેમાઇડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એની અંદર જે જેલ પ્લેટ છે એ કઈ પોલી એક્રેલેમાઇડ જેલ પ્લેટ વપરાતી હોય, ને આ નોર્મલ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં અગારોસ જેલ પ્લેટ છે એ વપરાતી હોય છે. હવે જુઓ, અહીંયા તમારી સામે જે ફોટોગ્રાફ છે, જે ઇમેજ છે, એની અંદર તમે ધ્યાનથી જોશો તો આ આખું ઇલેક્ટ્રોફોરેસિસ મશીન છે તમારું. એ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનની અંદર અહીંયા એક બ્લુ કલરથી એક પ્લેટ બતાવી છે. આ પ્લેટ શેનાથી બનાવવામાં આવેલી છે? આ પ્લેટ છે ને એ જેલથી બનાવવામાં આવેલી છે. કઈ જેલથી? અગારોસ જેલથી. અગારોસ જેલ પ્લેટ છે એ. બરાબર. શેમાંથી મેળવવામાં આવેલી છે? તો ભાઈ
અગર શેમાંથી મળે આપણને? ગ્લોસિલારિયા છે, જેલિડિયમ નામની જે લીલ છે, જે સમુદ્રીય જે વીડ્સ છે, નીંદણ છે, સમુદ્રીય નીંદણ જેને આપણે લીલ પણ કહીએ, એ જે અગર લીલ કહીએ કે પછી એને આપણે ગ્લોસિલારિયા અને જેલિડિયમ કહીએ, એની અંદરથી તમને પ્રાપ્ત થવાની છે. હવે આ જેલ પ્લેટ જ્યારે બનાવવામાં આવે ને ત્યારે માનો કઈ રીતે બનાવવામાં આવે, જો એની પ્રોસિજર છે, એટલું બધું આપણે ડીપમાં સમજવાનું, એટલું બધું ડીપમાં યાદ નથી રાખવાનું, પણ તમને સમજાય એટલા માટે શું કરવામાં આવે તો ભાઈ, બે કાચની પ્લેટોને, કાચની પ્લેટ એને એકદમ નજીક એની વચ્ચે એકદમ સેજ એવી માઇનોર અવકાશ રહે ને એમ ગોઠવવામાં આવે ને એની વચ્ચે જેલ ભરી દેવામાં આવે, એની વચ્ચે અગર જેલ ભરી દેવામાં, પછી એને એમનેમ સુકાવા દેવામાં આવે. થોડાક સમય પછી એકદમ જેલનું પાતળું સ્તર તમને પ્રાપ્ત થાય, એને જેલ પ્લેટ કહેવાય. પછી એક કોમ્બ આવે, ઇલેક્ટ્રોફોરેસિસ કોમ્બ અથવા જેલ કોમ્બ કે એને, આ પ્રકારની દાંતિયા જેવી રચના હોય. એ દાંતિયા જેવી રચના જેલ પ્લેટના કોઈ એક ખૂણે ખૂંચાવવામાં આવે ને એટલે જેલ પ્લેટમાં આ પ્રકારના ખાંચા પડી જાય. આને સેમ્પલ ફિલિંગ બ્લોક કહેવાય, જ્યાં તમે તમારા ડીએનએના ટુકડાને ભરવાના છો. અને ડીએનએના ટુકડા જે બાજુ ભરશો, જે છેડે ભરેલા હોય ને એ છેડો હંમેશા ઋણ ધ્રુવ તરફ આવે, યાદ રાખજો ને. સામેનો છેડો ધન ધ્રુવ તરફ આવે. હવે તમે શું કર્યું હતું કે ભાઈ, તમે ડીએનએના ટુકડાને આની અંદર ભરી દીધા, જેલ પ્લેટ બનાવી, જેલ પ્લેટમાં સેમ્પલ ફિલિંગ બ્લોક કર્યા, એની અંદર તમે તમારા ડીએનએના ટુકડાને ભરી દીધા. ડીએનએના ટુકડાને ભરી દીધા પછી અહીંયાથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કર્યો. આ ઇલેક્ટ્રિક કરંટ આ દિશામાં વહન પામશે, એટલે કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જશે, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જશે, આ દિશામાં જશે. હવે જ્યારે આ ઇલેક્ટ્રિક કરંટ આ દિશામાં જાય છે ત્યારે એ શું કરશે તો ભાઈ, એ ઇલેક્ટ્રિક કરંટ તમે જે સેમ્પલની અંદર ડીએનએના ટુકડા ભર્યા છે એ ડીએનએના ટુકડાને એની સાઇઝ આધારિત લઈ જશે, કે જે સૌથી નાનો ટુકડો હશે એ સૌથી દૂર સુધી જશે અને મોટો ટુકડો એકદમ નજીક રહેશે. એવી જ રીતે અહીંયા મધ્યમ સાઇઝનો ટુકડો અહીંયા સુધી આવ્યો, નાનો ટુકડો અહીંયા સુધી આવ્યો, અહીંયા એકદમ મોટી સાઇઝનો ટુકડો એ હાવ નજીક રહ્યો, એનાથી સેજ નાની સાઇઝનો અહીંયા સુધી આવ્યો, એનાથી નાની સાઇઝનો અહીંયા સુધી આવ્યો. આમ તમે સેમ્પલ બ્લોકમાં ભરેલા ડીએનએના ટુકડા છે એ પોતાની સાઇઝ આધારિત વહન પામી અને જેલ પ્લેટ ઉપર આવી રીતે ગોઠવાશે. પણ આ સીધા તમને મેં જેમ અહીંયા રંગથી બતાવ્યા છે એવા રંગીન દેખાશે નહીં. એને જોવા માટે તમારે શું કરવું પડશે તો ભાઈ, એને અભિરંજિત કરવા પડશે. કોની મદદ વડે અભિરંજિત કરો તો ભાઈ, તમે એને ઇથિડિયમ બ્રોમાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ એવા જે અભિરંજકો હોય એની મદદ વડે અભિરંજિત કરી પછી તમે એને અલ્ટ્રાવાયોલેટ કિરણોની સમક્ષ મૂકો એટલે તમને એ ચળકતા નારંગી રંગના આ પટ્ટાઓ છે એ દેખાય. ચલો એ સંદર્ભે આગળ એક ફોટોગ્રાફ મૂક્યો છે, પણ અત્યારે ખાલી પ્રોસિજર સમજાવી જોઈએ કે આ રીતે ઇલેક્ટ્રોફોરેસિસ થાય. અને આ કોઈ નવી બાબત નથી, આને મેં તમને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં એક વખત સમજાવેલું છે. ચાલો હવે જઈએ એનસીઆરટી આપણને શું કહે છે ઇલેક્ટ્રોફોરેસિસ માટે. તો અહીંયા એનસીઆરટીની ઇમેજ આપેલી છે. આ ઇમેજ એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયેલી છે અને એવું પૂછાય કે આપેલ ફોટોગ્રાફ અથવા આપેલી ઇમેજ કઈ પ્રક્રિયા દર્શાવે છે, તો આપણે કહી શકીએ કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની પ્રક્રિયા દર્શાવે છે, જે ડીએનએના ખંડોના અલગીકરણમાં વપરાય છે. જુઓ શું કર્યું, આની અંદર સેમ્પલ તરીકે ડીએનએના ટુકડા ભરી દીધા, અહીંયાથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કર્યો, આ રીતે ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે. એ ઇલેક્ટ્રિક કરંટ સાથે આપણા ઋણ વીજભારિત ડીએનએના ટુકડા છે એ પણ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આ રીતે વહન પામશે. એમાં સૌથી નાના કદના ટુકડાઓ ડીએનએના સૌથી દૂર જશે, સૌથી મોટા કદના ટુકડાઓ સૌથી નજીક રહેશે. જે ટુકડાઓ છે આ પ્રકારે જેલ પ્લેટ ઉપર પટ્ટાઓ સ્વરૂપે તમને દેખાતા હોય ને એમાંથી તમે તમારો અગત્યનો ટુકડો છે એ જેલ પ્લેટની સાથે કાપી અને પ્રાપ્ત કરી શકો. તો આ પ્રોસિજરને આપણે ડીએનએ ખંડોના અલગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવીએ, જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાય છે. એની બીજી ઘણી બધી પદ્ધતિઓ ઇલેક્ટ્રોફોરેસિસની છે, પણ અહીંયા જે વપરાય છે એ નોર્મલ અગારોસ જેલ સાથે, અગારોસ જેલ પ્લેટ સાથે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની પ્રક્રિયા દ્વારા આવું કરવામાં આવે છે. બીજી એક ઇલેક્ટ્રોફોરેસિસનું મેં તમને નામ આપ્યું પેજ, તો યાદ રાખજો, પોલીએક્રેલેમાઇડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ પણ થઈ શકે છે. ચાલો આગળ વધીએ. હવે થિયરી પોર્શન પર જઈએ. એટલું સમજ્યા બાદ તો આજે આપણે જે ઉપકરણની વાત કરવાના છીએ, આજે આપણે બીજું ઉપકરણ જોઈએ છે. પહેલું ઉપકરણ આપણે જોઈ ગયા છીએ એક્યુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક, બીજું છે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. તો જુઓ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએને કાપવાના પરિણામે ડીએનએ
કાપવાના પરિણામ સ્વરૂપ ડીએનએના ટુકડા થઈ જાય છે. આ ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ વડે અલગીકૃત કરવામાં આવે છે. તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એ આપણું રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનું બીજું ઉપકરણ થયું. કેમ કે ડીએનએના ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ હોય છે. શું કામ ડીએનએ ઋણ વીજભારિત છે? ભાઈ, ડીએનએની અંદર ફોસ્ફરસ ગ્રુપ આવેલું છે. ફોસ્ફોડાયએસ્ટર બંધની અંદર ફોસ્ફરસ ગ્રુપ આવેલું છે, અને એની હાજરી ડીએનએમાં હોવાના કારણે તમારો ડીએનએ ઋણ વીજભારિત હોય છે. હવે આવા ઋણ વીજભારિત અણુ હોય છે જેથી તેઓને માધ્યમ અથવા તો આધારકમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવની તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય છે. આપણે શું કર્યું? તો કે આપણો ડીએનએ છે એ ઋણ વીજભારિત છે, તો એને ઋણ ધ્રુવ તરફ મૂકી દીધા. પછી આપણે એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કર્યો. ઇલેક્ટ્રિક કરંટ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જવાનો છે, એટલે ઇલેક્ટ્રિક કરંટ જે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાય છે એ ઋણ વીજભારિત ડીએનએના જે ટુકડાઓ છે એને દબાણપૂર્વક ક્યાં લઈ જશે? એ ડીએનએના ટુકડાને ધન ધ્રુવ તરફ લઈ જશે. કેમ કે ઋણ વચ્ચે શું હોય? અપાકર્ષણ. અને ઋણ ધન વચ્ચે શું થાય? તો કે આકર્ષણ થાય. એટલે તમારા ડીએનએના ટુકડા બળપૂર્વક કે દબાણપૂર્વક કઈ તરફ ખસે છે? તો કે એ ધન ધ્રુવ તરફ જેલ પ્લેટ ઉપર ધન ધ્રુવ તરફ ખસે છે. અને કઈ રીતે ખસશે? સૌથી મોટો ટુકડો સૌથી ઓછું અંતર કાપશે, સૌથી નાનો ટુકડો સૌથી વધારે અંતર કાપશે. ચાલો આગળ વધીએ, જોઈએ. તો આજકાલ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતું માધ્યમ અગારોઝ છે. જેલ પ્લેટમાં જે જેલ ઉપયોગમાં લેવામાં આવે કઈ છે? અગર જેલ છે, અગારોઝ જેલ છે. શેમાંથી પ્રાપ્ત થાય? તો આપણે તેને તે દરિયાઈ નીંદણ સીવીડ્સ કહેવાય, એમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમર છે. હવે દરિયાઈ નીંદણની અંદર કોણ આવે? તો ભાઈ ગ્લોસિલારિયા હોય. ગ્લોસિલારિયા, જેલિડિયમ હોય. આ લીલની અંદરથી અગર છે એ અગારોઝ જેલ છે એ પ્રાપ્ત થાય છે. જો અગારોઝ જેલની ચલણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓને તેના કદ મુજબ અલગ થાય છે. અગારોઝ જેલની ચલણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓ તેના કદ મુજબ અલગ થાય છે. આવું મેં તમને હમણાં સમજાવ્યું હતું. અગારોઝ જેલ છે ને એક પ્રકારનો પોલિમર છે, એની અંદર આ પ્રકારની રચનાઓ આવેલી, એટલે એકદમ બંધ નથી, એની વચ્ચે આ પ્રકારની મેશ જાળી જેવી રચના હોય. એટલે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ડીએનએના ખંડો છે ને આ જાળીની વચ્ચેથી પસાર થઈને જાય. એટલે એને શું કીધું છે? ચલણી જેવી અસરથી. એટલે ચાળણીની અંદરથી કેમ એક ખાનામાંથી બીજા ખાનામાં પસાર થઈને, બીજા ખાનામાં ત્રીજા ખાનામાં પસાર થઈને ક્રમશઃ ગળાતા જાય, ડીએનએના ટુકડા આગળ વધે. સેમ અસરથી અહીંયા પણ ડીએનએના ટુકડાઓ છે એ અલગ થતા હોય છે. આમ તેમાં ટુકડાનું કદ જેટલું નાનું તેટલો જ દૂર સુધી વહન પામશે. એટલે આ જાળીની અંદરથી નાના ટુકડાને નીકળતા ઓછી વાર લાગે એટલે એ લાંબુ અંતર કાપશે. મોટો ટુકડો ધીમે ધીમે નીકળે એટલે એ ડીએનએનો ટુકડો છે એ નાનો ટુકડો વધારે અંતર કાપશે અને મોટો ટુકડો ઓછું અંતર કાપતો હોય છે. ચાલો એના પછી વાત કરીએ. ઓકે, તો અહીંયા આપણે એક ઇમેજ મૂકી હતી પણ એ ઇમેજ દેખાતી નથી, એટલે આપણે ઇમેજને પાછી લઈ આવીએ. તો હવે આપણે ડીએનએના ટુકડાનું ઇલેક્ટ્રોફોરેસિસ કરી નાખ્યું, એટલે શું થયું હશે? તો ભાઈ ડીએનએના ટુકડા પોતાના કદને અનુરૂપ એ જે અગારોઝ જેલ પ્લેટ છે એના ઉપર ગોઠવાઈ ગયા હશે. હવે એને આપણે એમનેમ તો નહીં જોઈ શકીએ, એટલે આપણે શું કરશું? તો ભાઈ એ ડીએનએના ટુકડા જે જેલ પ્લેટ ઉપર ગોઠવાના છે એને ઇથિડિયમ બ્રોમાઇડ, બીજા નામ યાદ રાખજો, સ્ટેઇનના એક જે એનસીઆરટીમાં આપ્યું છે એ છે ઇથિડિયમ બ્રોમાઇડ. બીજું એક હોય સિલ્વર બ્રોમાઇડ, બીજું હોય એક હોય બ્લુ ડાય, બ્લુ ડાય. બરાબર. તો ઇથિડિયમ બ્રોમાઇડ છે, સિલ્વર બ્રોમાઇડ છે, એના વડે તમે એને અભિરંજિત કરો. જો અહીંયા આ એક ઓરિજિનલ જેલ પ્લેટ છે ને એનો ફોટોગ્રાફ મૂકેલો છે.
અહીંયા જુઓ બધી જગ્યાએ તમને સેમ્પલ ફિલિંગ બ્લોક દેખાય છે ઉપરની લાઇનિંગમાં. ત્યાં સેમ્પલ તરીકે ડીએનએના ટુકડા ભર્યા હશે. આ તરફે ઋણ ધ્રુવ હશે, આ તરફે ધન ધ્રુવ હશે. જેવો ઇલેક્ટ્રિક કરંટ અહીંયાથી આ દિશામાં પસાર થયો એટલે શું થયું તો ભાઈ એણે ડીએનએના ખંડોને એની સાઇઝ અનુરૂપ અહીંયા ગોઠવી દીધા. હવે એમનેમ મને દેખાતા નહોતા એટલે મેં શું કર્યું તો ભાઈ એને ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરી દીધા. ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરતાની સાથે જ તમને નહીં દેખાય, પણ એને ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કર્યા બાદ તમે આ જેલ પ્લેટને યુવી કિરણની હાજરીમાં રાખશો તો તમને આ પ્રકારે એકદમ ચળકતા નારંગી રંગના પટ્ટા સ્વરૂપે ડીએનએ છે એ તમને ઇલેક્ટ્રોફોરેસિસ જેલ પ્લેટ પર દેખાય છે. ચલો એ સંદર્ભમાં થિયરી પોર્શન જોઈએ. તો અલગીકૃત ડીએનએના ટુકડાઓને શું કહે છે જુઓ, અલગીકૃત ડીએનએના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય છે જ્યારે આ ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરીને યુવી કિરણો દ્વારા નિરાચ્છદન કરવામાં આવે, એટલે યુવી કિરણની હાજરીમાં મૂકવામાં આવે. તમે શુદ્ધ ડીએનએના ટુકડાઓને દ્રશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી. મેં તમને કીધું ને ન દેખાય એને આપણે ઇથિડિયમ બ્રોમાઇડ કે એવા કોઈ પણ અભિરંજકથી અભિરંજિત કરવું પડે. ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર યુવી પ્રકાશ પડતા ડીએનએના ચળકતા નારંગી રંગના પટ્ટા તમે જોઈ શકો છો. ડીએનએના પટ્ટાઓને એગારોસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે. આ પ્રક્રિયાને છાલન કહે છે, ઇલ્યુઝન. બરાબર, મેં તમને કીધું ને કે એ ડીએનએના ટુકડા જે અલગ થયા એમાંથી તમને એમ લાગે કે ભાઈ કોઈ એક ડીએનએનો ટુકડો આપણા કામનો છે, તો જેલ પ્લેટ સાથે એ ડીએનએના ટુકડાને કાપી લેવામાં આવે, એની અંદરથી કાઢી લેવામાં આવે. બરાબર, ને એ પ્રક્રિયાને શું કહેવાય તો ભાઈ છાલન અથવા ઇલ્યુશન તરીકે ઓળખવામાં આવે. ચલો એના પછી આ રીતે શુદ્ધ કરવામાં આવેલ ડીએનએના ટુકડાને શું કહે છે, આ રીતે શુદ્ધ કરવામાં આવેલ ડીએનએના ટુકડાઓને ક્લોનિંગ વાહક સાથે જોડી રીકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે જુઓ, તમે યાદ કરો આપણે પહેલા સ્ટેપમાં શું કરતા હતા, ડીએનએ લીધો કોષમાંથી, એને કાપ્યો કોની મદદ વડે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી. હવે ડીએનએના ઘણા બધા ટુકડા મળ્યા, એ ઘણા બધા ટુકડામાં આપણા કામનો એકાદો જ છે. એટલે આપણે શું કર્યું, એ ડીએનએના ટુકડાને ઇલેક્ટ્રોફોરેસિસ કરાવ્યું, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરાવ્યું, એટલે ડીએનએના ટુકડા અલગ અલગ થયા. અને એ જેલ પ્લેટ પરથી આપણા કામનો એક ડીએનએનો ટુકડો હતો એને કાપી અને આપણે દૂર કરી લીધો. એટલે આપણી પાસે હવે આપણા કામનો ડીએનએનો ટુકડો આવી ગયો. હવે આપણે શું કરવાનું છે તો ભાઈ આપણા ઈચ્છિત ડીએનએનો ટુકડો જે આપણને મળી ગયો છે એને આપણે વાહક ડીએનએમાં વાહક ડીએનએ માં દાખલ કરવાનો છે. એ વાહક ડીએનએ હોય અથવા તો વાહક સજીવ હોય એની અંદર તમારે એને દાખલ કરવાનો છે. તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએને એની અંદર દાખલ થઈ જાય. હમણાં આગળ પહેલી સ્લાઇડમાં મેં તમને સમજાવ્યું હતું કે એવું ધારી લ્યો કે આ જે છે એ તમારો બેક્ટેરિયાનો ગોળાકાર ડીએનએ જેને તમે પ્લાઝમિડ કહો છો એ છે. તમારા ઈચ્છિત ડીએનએનો ટુકડો માનો કે તમને આ પ્રકારનો મળ્યો, આ રેડ કલરનો ઈચ્છિત ડીએનએનો ટુકડો મળ્યો. આ ડીએનએના ટુકડાને કાપવા માટે ઇકો R1નો ઉપયોગ થયો હતો. તો એ જ ઇકો R1થી તમે પ્લાઝમિડને કાપ્યો એટલે પ્લાઝમિડ છે એના પર આ પ્રકારનો એક નાનો ટુકડો અથવા તો નાનો ટુકડો અહીંથી દૂર થઈ ગયો. તમે શું કર્યું, તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને આ કપાયેલ ડીએનએના ટુકડાની જગ્યાએ દાખલ કરી દીધો. તમે કપાયેલા ડીએનએના ટુકડાને, હવે આ અહીંયા એક બેક્ટેરિયા છે, તમારે આ તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાના બેક્ટેરિયામાં દાખલ કરવો. તમે સીધા નહોતા દાખલ કરી શકતા એટલે તમે કોની મદદ લીધી, આ ડીએનએની મદદ લીધી. તો એ ડીએનએ કેવો ડીએનએ કહેવાય, વાહક ડીએનએ. એ ડીએનએને કેવો ડીએનએ કહેવાય, વાહક ડીએનએ, અથવા એને તમે વાહક અણુ પણ કહી શકો. બરાબર, તો પ્લાઝમિડ શું છે, વાહક અણુ છે. એને ક્લોનિંગ અણુ પણ કહી શકાય, ક્લોનિંગ વાહકો પણ કહી શકાય. બરાબર, તો આ પ્રકારના તમને પ્રાપ્ત થયેલા ડીએનએના ટુકડાને તમે ક્લોનિંગ વાહકોની અંદર
ક્લોનિંગ વાહક એટલે કોણ? પ્લાઝમિડ હોય, બીજા પ્લાઝમિડ હોય, કોસ્મિડ હોય, બેક્ટેરિયોફેજ હોય, એના બેક્ટેરિયોફેજનો ડીએનએ હોય. આ બધા જે ડીએનએ છે ને એને આ બધાને આપણે ક્લોનિંગ વાહક કહીએ. તો તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને હવે તમે કોની અંદર દાખલ કરો? તો ભાઈ વાહક અણુની અંદર દાખલ કરશો, ક્લોનિંગ વાહકમાં દાખલ કરશો. એટલે શું થશે? તો ભાઈ એક નવો ડીએનએ બનશે, જેમાં બે હશે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ અને વાહક ડીએનએ બે હશે. તો આવો જે ડીએનએ બન્યો કે જેની અંદર તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો હતો અને વાહક ડીએનએ હતો, એને આપણે કેવો ડીએનએ કહેશું? રીકોમ્બિનન્ટ ડીએનએ કહેશું, પુનઃ સંયોજિત ડીએનએ કહેશું. કે એને તમે પુનઃ સંયોજિત કર્યો છે, કેમ કે પહેલાં હતો એ ખાલી વાહક હતો, હવે તમે એ વાહકને કાપી એની જગ્યાએ તમારો કોનો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ નાખ્યો, તમે એને પુનઃ સંયોજિત કર્યો છે, એટલે એવા ડીએનએને આપણે પુનઃ સંયોજિત ડીએનએ કહેશું. ચાલ, હવે તમને પ્રાપ્ત ડીએનએના ટુકડાને તમારે વાહક અણુમાં દાખલ કરવાનો છે. એટલે પહેલાં તો શું કરવું પડે કે વાહક તરીકે તમે કોને લેશો? એટલે વાહક ક્લોનિંગ વાહકો કોણ કોણ હોઈ શકે એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. એટલે પહેલો ઉપકરણ જોયો રિસ્ટ્રિક્શન ઉત્સેચક, બીજું જોયું જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, ત્રીજું ઉપકરણ આપણે જોવું ક્લોનિંગ વાહકો. કેમ કે ક્લોનિંગ વાહક વગર તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો ગોતી લીધો, હવે એને તમારે બેક્ટેરિયામાં દાખલ કરવો છે. તો એને બેક્ટેરિયામાં દાખલ કરવા માટે તમારે ક્લોનિંગ વાહકની જરૂર પડશે ને. તો એવા ક્લોનિંગ વાહક તરીકે તમે કોનો ઉપયોગ લઈ શકો એની વાત પણ આજે કરવાની છે. એની ડિટેલથી વાત નથી કરવાની, ક્લોનિંગ વાહકોની ખાસિયત કેવી કેવી હોવી જોઈએ એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. પણ આજે વાત કરવાના છે ક્લોનિંગ વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે. ચાલો તો જોઈએ શું કહે છે એનસીઈઆરટી. તો ક્લોનિંગ વાહક તરીકે તમે જુદા જુદા ક્લોનિંગ વાહકોનો ઉપયોગ અત્યારે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં થાય છે. ક્લોનિંગ વાહક તરીકે બેક્ટેરિયાનો પ્લાઝમિડ ડીએનએ, આ એક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાનો આ મૂળ ડીએનએ છે બેક્ટેરિયલ ડીએનએ, અને આ એનો વધારાનો ગોળાકાર ડીએનએ છે પ્લાઝમિડ ડીએનએ. એક બેક્ટેરિયામાં એક કરતાં વધારે પ્લાઝમિડ છે એ આવી શકે છે. પછી જુઓ પ્લાઝમિડ હોય વેક્ટર તરીકે, પછી બેક્ટેરિયોફેજનો ડીએનએ હોય વેક્ટર તરીકે, પછી કોણ હોય? કોસ્મિડનો ડીએનએ હોય વેક્ટર તરીકે. તો પ્લાઝમિડ છે, કોસ્મિડ છે, બેક્ટેરિયોફેજ છે, આ બધા છે એ ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએનો ટુકડો છે એના વાહક તરીકે કામ કરે છે, એટલે કે એને ક્લોનિંગ વાહક કહી શકાય છે. ચાલો જોઈએ ક્લોનિંગ વાહક માટે એનસીઈઆરટી શું કહે છે. એનસીઈઆરટીએ માત્ર બેની જ વાત કરી છે ક્લોનિંગ વાહકમાં, બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડ, આ બે સૌથી અગત્યના ક્લોનિંગ વાહકો છે અને સામાન્ય રીતે વપરાતા આ બે જ ક્લોનિંગ વાહકો છે. ચલો જોઈએ શું કહે છે એનસીઈઆરટી એના માટે. તો ક્લોનિંગ વાહકો કોને કહેવાય? તો ભાઈ જેની મદદ વડે તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએને યજમાનમાં દાખલ કરી શકો. જુઓ, તમે જાણો છો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. તો બીજી એક વાત કે પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાનો વધારાનો ડીએનએ છે અને એ બેક્ટેરિયાના મૂળ ડીએનએ કરતાં સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે છે. એવી જ રીતે બેક્ટેરિયોફેજનો ડીએનએ પણ પોતાની રીતે સ્વયંજનન પામી શકે છે. તો બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યામાં હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. એટલે બેક્ટેરિયોફેજ છે એ પ્રત્યેક કોષમાં ઘણી બધી મોટી સંખ્યામાં હોય એટલે એના જનીન સંકુલો તમને ઘણી બધી મોટી સંખ્યામાં મળે. બીજી બાબત, કેટલાક પ્લાઝમિડની એક અથવા તો બે નકલો પ્રતિકોષ, હમણાં આગળ ઇમેજમાં મેં તમને બતાવ્યું ને એક બેક્ટેરિયા એક કરતાં વધારે પ્લાઝમિડ હતા, જ્યારે બીજાની 15 થી 100 નકલો પ્રતિકોષ. એટલે એક કોષમાં જો બેક્ટેરિયોફેજની એક કોષમાં 15 થી લઈને 100 જેટલી નકલો હોઈ શકે, જ્યારે પ્લાઝમિડની તો ભાઈ એક થી વધારે એક કે બે નકલો પ્રતિકોષ છે એ તમને પ્રાપ્ત થાય છે. તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. કોની? તો ભાઈ જે ક્લોનિંગ વાહકો છે એની સંખ્યા પ્રતિકોષ આના કરતાં પણ વધારે હોઈ શકે છે. જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને, મેં આગળ જે તમને વાત કરી એ જ છે, જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ.
હવે પ્લાઝમિડ શું કામ પોતાની રીતે સ્વયંજનન પામી શકે છે, બેક્ટેરિયોફેજ શું કામ પોતાની રીતે સ્વયંજનન પામી શકે છે, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. શું કામ નેક્સ્ટ લેક્ચરની અંદર? તો આપણે ત્યાં ક્લોનિંગ વાહકો પાસે કેવી કેવી લાક્ષણિકતા હોવી જોઈએ ને એની ચર્ચા કરવાના છે. અત્યારે માત્ર એટલું મગજમાં રાખો કે પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં હાજર એવો ડીએનએ છે કે જે બેક્ટેરિયાના મૂળ ડીએનએથી સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે છે. સેમ એઝ બેક્ટેરિયોફેજ પણ વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં તથા બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. હવે જુઓ, તમે અહીંયા 10 પ્લાઝમિડ છે તમારી પાસે, બરાબર. તમે તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાને આ 10 પ્લાઝમિડમાં દાખલ કરવાની ટ્રાય કરી. હવે 10માંથી કોઈ એકમાં જ તમારો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો દાખલ થયો. તો હવે હાલ જે ક્લોનિંગ વાહકો ઉપયોગમાં લેવામાં આવે છે એની પાસે એવી ખાસિયત છે કે જેની મદદ વડે તમે ઓળખી શકશો કે અહીંયા જે કુલ ક્લોનિંગ વાહકો છે ને એમાંથી તમારો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો કયા પ્લાઝમિડ કે કયા ક્લોનિંગ વાહક પાસે છે. તો એ પણ લાક્ષણિકતાઓ એની અંદર જોવા મળે છે કે તમે બિન પુનઃસંયોજિતોમાંથી પુનઃસંયોજિતોનું અલગીકરણ પણ કરી શકો છો. તો હાલમાં વપરાતા ક્લોનિંગ વાહકો આ પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. એની આ બધી લાક્ષણિકતાઓ વિશે આવતા લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ જોવાનું હતું. મતલબ આજના લેક્ચરમાં મેઇનલી આપણે કોના વિશે વાત કરવાના હતા? તો બીજું ઉપકરણ જેને ઇલેક્ટ્રોફોરેસિસ કહીએ છીએ ને એના વિશે આપણે વાત કરવાના હતા. અને પછી આપણે ક્લોનિંગ વાહકનો ઉપયોગ શું થાય ને એને પાછળ કન્ટિન્યુટી રહે ને એટલા માટે સેજ નજર ફેરવી લીધી છે. એની લાક્ષણિકતાઓ વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. ચાલો, આજના લેક્ચરમાં આપણે લેક્ચરના અંત ભાગમાં શું કરશું તો ભાઈ તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન આપી દઈશું. ચાલો, તો પહેલો ક્વેશ્ચન નોટ કરજો તમારો હોમવર્કનો. પહેલો ક્વેશ્ચન જે તમારો છે એ છે ઇકો R1માં આર શું દર્શાવે છે? આ તમારો પહેલો ક્વેશ્ચન છે કે ઇકો R1માં આર છે એ શું દર્શાવે છે, બરાબર. પછી જઈએ બીજા પ્રશ્ન પર. તમારો જે બીજો પ્રશ્ન છે એ તમારે કહેવાનું છે કે અત્યાર સુધીમાં આપણે કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો પ્રાપ્ત થયા છે અને કેટલી બેક્ટેરિયાની જાતોમાંથી પ્રાપ્ત થયા છે. એક પ્રશ્નમાં 2 ખાલી જગ્યા છે. કેટલા ઉત્સેચકો અને કેટલી બેક્ટેરિયાની જાતિમાંથી પ્રાપ્ત થયા છે. આ તમારો બીજો ક્વેશ્ચન હતો. ચલો, ત્યાર પછીના ક્વેશ્ચન પર જઈએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઇકો R1 માટેની પેલેન્ડ્રોમિક શૃંખલા કઈ છે? ઇકો R1 માટેની પેલેન્ડ્રોમિક શૃંખલા કઈ છે એ તમારે કહેવાનું છે. પછીનો ક્વેશ્ચન છે, ચોથો ક્વેશ્ચન, કે ચીપકુ છેડા એટલે શું? ચીપકુ છેડા કોને કહેવાય છે? ચીપકુ છેડા કોને કહેવાય છે? તમારો ચોથો ક્વેશ્ચન છે. તો પહેલો ક્વેશ્ચન ઇકો R1માં આર એટલે શું? બીજો ક્વેશ્ચન કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને કેટલી બેક્ટેરિયાની જાતો? ત્રીજો ઇકો R1 માટેની પેલેન્ડ્રોમિક શૃંખલા અને ચોથો ચીપકુ છેડા એટલે શું, કોને કહેવાય છે? ચાલો, 4 ક્વેશ્ચન આપીએ છીએ તમને આજના લેક્ચરના અંતમાં. ચાલો, તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.